હેલો કેન્ડિડેટ્સ, આપનું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. પાછલા વિડીયોથી આપણે એક પ્રોબ્લેમ્સ અને ઇજીસ પ્રકરણ શરૂ કર્યું છે. એનો જ આ ત્રીજો ભાગ છે, જેમાં આપણે હજી એના કેટલાક ઉદાહરણો જોઈશું. તો પહેલું આ ઉદાહરણ છે જે એસએસસી ની એક્ઝામ પૂછાયું છે. આ ઉદાહરણ જે છે એ એસએસસી 2003 ની એક્ઝામ પૂછાઈ ગયેલો સવાલ છે. શું કહ્યું છે અહીંયા? 3 વર્ષના અંતરાલમાં જન્મેલા 5 બાળકોની ઉંમરનું સરવાળો 50 વર્ષ છે. તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે? એકદમ ઈઝી સવાલ છે. 5 બાળકો અને 3 વર્ષના અંતરાલમાં જન્મેલા છે. તો સૌથી પહેલું બાળક ધારો કે x હોય, તો બીજું બાળક 3 વર્ષ પછી કેટલું થશે? x + 3 થશે. એના પછીના 3 વર્ષ પછી x + 6 પ્લસ થતું જશે x + 9 અને x + 12. આ 5 બાળકો જે છે એનો ઉંમરનો સરવાળો કેટલો છે? 50 વર્ષ છે. બરાબર, 50 બધાનો સરવાળો. 5 બાળકો થઈ ગયા, 3 4 ને 5. 1 2 3 4 5. 5x બરાબર 3 9 ને 9 18, 18 ને 12 30 બરાબર 50. એટલે 5x બરાબર 20 એટલે x બરાબર આવશે 4. સૌથી નાની ઉંમર બાળકની ઉંમર કેટલી થશે? 4 વર્ષ. અને આ આપણો જવાબ હશે. ઓકે, એકદમ ઈઝી સવાલ હતો. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જો આ સવાલ જે છે એ સીડબી ની એક્ઝામમાં પૂછાઈ ગયો છે 2000 ની સાલમાં. ઓકે, શું કહ્યું છે અહીંયા? એ અને બી ની વર્તમાન વય વચ્ચેનો ગુણોત્તર 5:3 છે. એ ની 4 વર્ષ પહેલાની ઉંમર અને બી ની 4 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર 1:1 છે. તો એ ની 4 વર્ષ પછીની ઉંમર અને બી ની 4 વર્ષ પહેલાની ઉંમર વચ્ચેનો ગુણોત્તર શું છે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા અહીંયા શું આપ્યું છે? વર્તમાન ગુણોત્તર આપી દીધું છે a/b. પહેલા આપણે એ કરીશું. તો 4 વર્ષ પહેલા જેમ કે 5:3 આપ્યું છે એટલે 5x અને આ 3x. હવે 4 વર્ષ પહેલાની ઉંમર જે છે એટલે કે a ની 4 વર્ષ પહેલાની ઉંમર a ની 4 વર્ષ પહેલાની ઉંમર એટલે કે a ની 5x અત્યારે ઉંમર છે. 4 વર્ષ પહેલાની ઉંમર -4 કરીશું અને b ની 4 વર્ષ પછીની એટલે અત્યારની ઉંમર 3x છે. 4 વર્ષ પછીની ઉંમર +4. બંનેનો ગુણોત્તર 1 જેવો છે એટલે 1 ભાગ્યા 1 એટલે સામે જ લખવાનું છે. 5x - 4 બરાબર 3x + 4. 5 માંથી 3x જશે એટલે 2x. 4 + 4 એટલે 8. એટલે x ની કિંમત આપણને મળી ગઈ 4 દુ 8 4. અહીંયા આપણે કિંમત મૂકીએ તો 5 ચોક 20 અને 4 તરી 12 બી ની ઉંમર. હવે આપણે શું શોધવાનું છે? a ની 4 વર્ષ પછીની ઉંમર એટલે કે 24 જેમ અને બી ની 4 વર્ષ પહેલાની ઉંમર 12 માંથી 4 જાય તો 8 ગુણોત્તર 8 તરી 24 3/1. આ આપણો જવાબ થયો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ સવાલ. હવે હવે આ સવાલ જે છે એ યુપીએસસી
2003 ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે. શું કહ્યું છે જોઈએ. રાજાના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. તેની હાલની ઉંમર તેના લગ્ન સમયે તેની ઉંમર કરતા 6/5 ગણી છે. તો રાજનની બહેન તેના લગ્ન સમયે તેનાથી 10 વર્ષ નાની હતી. તો રાજનની બહેનની ઉંમર આપણે શોધવાની છે હાલની. ઓકે, આ બે રીતે આપણે આને કરી શકીએ છીએ. એક મેથડ થી આપણે જોઈએ, ધારો કે રાજન હાલની ઉંમર અત્યારે લઈએ આપણે x છે. લગ્ન ક્યાં થયા હતા? 8 વર્ષ પહેલા. 8 વર્ષ પહેલા એની ઉંમર કેટલી થશે? x - 7 થશે. ઓકે, હવે શું કહ્યું છે કે હાલની ઉંમર તેના લગ્ન સમય જે ઉંમર હતી, આ હાલની ઉંમર અને આ લગ્ન સમય છે, એની ઉંમર કરતા 6/5 ગણી છે. એટલે આના 6/5 છે. આને આપણે સોલ્વ કરીશું તો આપણને x ની કિંમત મળશે અને એની પરથી આપણે એની બહેનનું ઉંમર શોધી પાડીશું. બરાબર. બીજી રીતે આપણે કરી શકીએ, આપણે આ પણ ધારી શકીએ કાં તો આ રીતે પણ કરી શકીએ છીએ. હાલની અને લગ્ન સમય. જો હાલની ઉંમર શું છે? લગ્ન સમય જે ઉંમર હતી એના 6/5 છે. તો ધારો કે લગ્ન સમય ઉંમર 5x છે, તો હાલની ઉંમર એટલે લગ્ન સમય જે ઉંમર હતી એના 6/5 કરી એટલે કેટલા થશે? 5 5 ઉડી ગયા એટલે 6x થઈ ગયા. બરાબર. તો આ ઇઝીલી આપણને મળી ગયું. જે નીચે રકમ આપી હતી પંચમાં 6/5 કરી હતી, તો આપણે આને અહીંયા 5 ના લીધા, 5x તેને 6/5 ગુણીશું તો 6x અહીંયા આવી ગયા હાલની ઉંમર. હવે એના લગ્ન ક્યાં થયા હતા? 8 વર્ષ પહેલા. બરાબર. એટલે કે હાલની ઉંમર અને લગ્ન સમયની ઉંમર વચ્ચે કેટલો તફાવત છે? 8 વર્ષનો તફાવત છે. એટલે 6x માંથી 5x બાદ કરીએ તો આપણને કેટલા મળી જશે? = 8. એટલે x બરાબર 8 થયા. x ની કિંમત મળી ગઈ ઇઝીલી આપણને. એટલે 8 × 6 = 48. લગ્ન સમય કેટલી હશે? 8 × 5 = 40. હવે અહીંયા જે છે શું કહ્યું છે? રાજનની બહેન તેમના લગ્ન સમય 10 વર્ષ નાની હતી. હવે જો તો આપણે હાલની ઉંમર શોધવાની છે. લગ્ન સમય જેટલી નાની હશે એટલે જે નાની લગ્ન પછી પણ રહેવાની છે 10 વર્ષ પછી કે 20 વર્ષ પછી એટલો જ ડિફરન્સ હશે 10 વર્ષનો બંને વચ્ચેનો. તો આપણે આ 48 જે હાલની ઉંમર છે એમાંથી 10 બાદ કરીએ તો કેટલા આવશે? 38 વર્ષ. આ એક કન્ફ્યુઝિંગ વર્ડ આપેલો છે કે લગ્ન સમય ઉંમર. એટલે લોકો આપણે વિચારીએ કે લગ્ન સમય 10 40 માંથી 10 બાદ કરીએ એટલે 30 આયા. બરાબર. 30 આયા અને લગ્ન ક્યારે થયા હતા? 8 વર્ષ પહેલા. એટલે 8 વર્ષ પછી ઉંમર 8 + વત્તા કરીએ એટલે 38 વર્ષ. બરાબર. એમ લોજિકલી તો લગ્ન સમય જેટલી ઉંમર છે એટલી લગ્ન પછી પણ એટલી જ ઉંમર રહેવાની છે એની. બરાબર. એટલે આપણે આટલું અહીંથી કરવાની જરૂર નથી. જે હાલની ઉંમર છે એમાંથી 10 બાદ કરીએ તો આપણને 38 જે છે જવાબ મળી જશે. 38 વર્ષ. ઓકે, ને આ આપણો જવાબ થશે. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જો હવે આ સવાલમાં શું કહ્યું છે? એક પિતાએ તેના પુત્રને કહ્યું, તારા જન્મ સમયે હું એટલો ઉંમરનો હતો જેટલો તું અત્યારે છે. જો પિતાની ઉંમર અત્યારે 38 વર્ષની છે તો પુત્રની ઉંમર 5 વર્ષ પહેલા કેટલી હતી? એ આપણે શોધવાની છે. જો પુત્રની ઉંમર કશું આપી નથી, પિતાની ઉંમર ખાલી આપેલી છે, એ પણ અત્યારની આપેલી છે. બરાબર. ખાલી આ સ્ટેટમેન્ટ પરથી આપણે એક ઇક્વેશન બનશે અને એ સોલ્વ કરીશું તો આપણને પુત્રની ઉંમર મળશે. બરાબર. ધારો કે જો આપણે પહેલા જોઈએ પુત્ર જે છે એ x ઉંમરનો છે. અત્યારે પુત્રની ઉંમર કેટલી છે? હાલની. બરાબર. x વર્ષની છે. પિતા કેટલા છે? 38 વર્ષના છે. હવે શું કહ્યું છે કે પુત્રના જન્મ સમય
પિતા જે છે એટલી ઉંમરના જ હતા જેટલા પુત્ર અત્યારે છે, બરાબર. એ પુત્ર અત્યારે x છે, આ પિતાની ઉંમર જે છે ક્યારે હશે, જ્યારે જન્મ સમયે, પુત્રના જન્મ સમયે. પુત્રના જન્મ સમયે ધારો કે પિતા જે છે x વર્ષના હતા, બરાબર. 38 માંથી જે અત્યારની ઉંમર છે, x વર્ષ પહેલા પુત્રની જેટલી પણ ઉંમર છે એ બાદ કરીશું આપણે, તો આપણને પિતાની ઉંમર મળી ગઈ, જે એમની જે પુત્રના જન્મ સમયે ઉંમર હશે એ. સમજાયું? ઇક્વેશન કેવી રીતે મૂક્યું આપણે? પુત્ર અત્યારની ઉંમર 38 વર્ષની છે, પુત્રની x છે, બરાબર. શું કહ્યું છે કે જન્મ સમયે 38 માંથી x બાદ કરીએ, જે પુત્રની અત્યારની ઉંમર છે, એટલે પિતાની ઉંમર જે છે પુત્રના જન્મ સમયે એ મળી જશે, બરાબર. x આપણને મળી ગયું, 2x જતું રહેશે, બરાબર 38, એટલે x બરાબર 19. આપણને x ની કિંમત મળી ગઈ 19, બરાબર. હવે 5 વર્ષ પહેલા ઉંમર આપણને શોધવાની કીધી છે પુત્રની, 19 માંથી 5 જશે એટલે 14. આ આપણો જવાબ આવી ગયો, બરાબર. ખાલી આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે ને એ જ અહીંયા સમજવાની જરૂર છે, બરાબર. તો એકદમ ઈઝી લાગશે સવાલ. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જુઓ હવે આ સવાલમાં શું કહ્યું છે, જ્યારે તેણીનો એટલે કે આયેશાનો જન્મ થયો ત્યારે પિતાની ઉંમર 38 વર્ષની હતી અને એની માતા 36 વર્ષની હતી ત્યારે તેનો ભાઈ કે જે તેનાથી 4 વર્ષ નાનો છે એનો જન્મ થયો હતો. તો માતા પિતાની ઉંમર વચ્ચેનો તફાવત આપણે શોધવાનો છે. સૌથી પહેલા આપણે શું કરીએ છીએ કે બંને ભાઈ બહેન વચ્ચેનો તફાવત આપેલો છે, એકદમ ઈઝી સવાલ છે જો સમજીએ તો, બરાબર. હવે પિતાની ઉંમર જે છે આપી છે ક્યારે, આયેશાનો જન્મ થયો ત્યારે આપેલી છે. માતાની ઉંમર ક્યારની આપેલી છે, જ્યારે ભાઈનો જન્મ થયો ત્યારની આપેલી છે. તો બંનેનો માતા કે પિતાની જે છે, કાં તો આયેશાના જન્મ વખતની આપણે શોધી લઈએ ઉંમર, કાં તો ભાઈ વખતની શોધી લઈએ. અને મેઇન વસ્તુ જે છે એ બંને આયેશા અને ભાઈ વચ્ચેનો ઉંમરનો તફાવત આપણને આપેલો જ છે 4 વર્ષનો. તો ધારો કે પિતા આયેશાની ઉંમર વખતે 38 વર્ષના હતા, બરાબર. હવે ભાઈ જે છે એનાથી 4 વર્ષ નાનો છે, એ 4 વર્ષ પછી જન્મ્યો, એટલે એવું થયું 4 વર્ષ પછી અહીંયા આયેશાનો જન્મ થયો. 0 હશે ત્યારે પિતા 38 વર્ષના હશે. હવે આયેશાનો જન્મ જ્યારે ભાઈનો જન્મ થયો છે એટલે બંને વચ્ચેનો 4 વર્ષનો ગેપ છે, એટલે પિતાની 4 વર્ષ પછીની ઉંમર કેટલી થશે, 42 થશે, બરાબર. અને માતાની ઉંમર તો આપી જ છે કે ભાઈ વખતે કેટલી હતી, 36 વર્ષની. તો બંને વચ્ચેનો તફાવત આપણને મળી ગયો 6 વર્ષનો. ઓકે, એકદમ ઈઝી સવાલ હતો આ, ખાલી બંને વચ્ચે જે તફાવત આપેલો તે આપણે સમજવાનો હતો. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે. જુઓ હવે આ સવાલ એકદમ ઈઝી છે. બે વ્યક્તિઓની ઉંમર તફાવત 16 છે, 16 નો તફાવત છે, બંને વચ્ચેનો તફાવત 16 છે. જો 6 વર્ષ પહેલા મોટાની ઉંમર નાના કરતા 3 ગણી હોય તો તેમની હાલની ઉંમર શોધો, બરાબર. 6 વર્ષ પહેલાની કમ્પેરિઝન આપેલી છે. બે વ્યક્તિની ઉંમરનો તફાવત 16 આપેલો છે, તો એવું કહી શકીએ એક વ્યક્તિ 1 હોય તો બીજો જે છે x વત્તા 16 હશે. બંને વચ્ચે ડિફરન્સ આપેલો છે, ડિફરન્સ કરતો તો 16 નીકળી જશે અહીંયા, બરાબર. હવે 6 વર્ષ પહેલા એટલે x - 6 અને આની પણ 6 વર્ષ પહેલા. મોટો કયો થશે, આ જ થશે, કારણ કે x માં 16 ઉમેરીશું ત્યારે જઈને આપણને આ મોટાની ઉંમર મળે છે. ધારો કે b છે મોટાની ઉંમર અને a જે છે એ નાનો છે, બરાબર. એટલે મોટો આ જ થશે, x વત્તા 16 વાળો. મોટાની ઉંમર નાના કરતા 3 ગણી છે, આ નાનો છે એના કરતા 3 ગણી, 3x - 18. ખાલી અહીંયા એક પોઈન્ટ જે હતો એના માટે જ આ ઉદાહરણ લીધેલું હતું કે મોટા અને નાનામાં
જે કમ્પેરિઝન કરી છે એ કેવી રીતે કરી છે એની માટે, બરાબર. x વત્તા 16 માંથી 6 જાય તો 10, 2x બરાબર 28, એટલે x બરાબર 14. એટલે બંનેની હાલની ઉંમર આપણે શોધી દેવાની છે. એ જે x છે એટલે 14 અને b જે છે 14 વત્તા 16, 14 ને 26 30 થશે, બરાબર. એટલે આપણો જવાબ આવી ગયો છે. ઓકે, તો હવે આ સાથે જ આપણે આ ચેપ્ટર અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.